Namaskar and welcome. Myself Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Business Management FY BCom SEM 2. આપણે સ્થાન પસંદગીની વિધિ પ્રોસેસ ઓફ લોકેશન સિલેક્શન એના વિશે વાત કરી. હવે આ સેશનમાં આપણે ઔદ્યોગિક એકમની સ્થાન પસંદગીને અસર કરતા પરિબળો વિશે વાત કરીશું. ફેક્ટર્સ અફેક્ટિંગ સિલેક્શન ઓફ પ્લાન્ટ લોકેશન વિશે વાત કરીશું. ઘણા બધા પરિબળો છે કે જે સ્થાન પસંદગીને અસર કરે છે. આપણે ઔદ્યોગિક એકમની સ્થાનની જ્યારે પસંદગી કરતા હોઈએ તો કેવી જગ્યાએ આ એકમ જે છે એની સ્થાપના કરવી, કઈ કઈ સવલતો હોવી જોઈએ, એ બધી બાબત જે છે એ ધ્યાનમાં રાખવાની હોય છે. તો એ કઈ સવલતો કે કયા પ્રકારના પરિબળો કે જે આપણા ઔદ્યોગિક એકમની સ્થાન પસંદગીને અસર કરતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને આપણે ઔદ્યોગિક એકમની સ્થાન પસંદગી કરતા હોઈએ છીએ, એની આપણે વાત કરીએ. એક તો કાચો માલનો પુરવઠો, સપ્લાય ઓફ રો મટીરિયલ. કારખાનાની સ્થાન પસંદગી કરીએ એમાં કારખાનામાં આપણે આપણા પ્લાન્ટમાં મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કરવાના હોઈએ, ઉત્પાદન પ્રક્રિયા કરવાના હોઈએ, અને ઉત્પાદન પ્રક્રિયા એટલે કાચા માલનું તૈયાર માલમાં પરિવર્તન. તો આ કાચા માલનો જે પુરવઠો છે એ બહુ જ અગત્યનું પરિબળ છે, કેટલા નજીકમાં મળી રહે છે એ. જો કાચા માલનો પુરવઠો જે છે એનું પ્રાપ્તિ સ્થાન નજીકમાં હશે તો વાહન વ્યવહારનો જે ખર્ચ હશે એ ઓછો થશે, અને કાચો માલ જે છે એના પ્રાપ્તિ સ્થાનથી લાવવામાં ખર્ચ ઓછો થશે, એટલી આપણી જે કોસ્ટ ઓફ પ્રોડક્શન આપણું હશે, ઉત્પાદન પડતર હશે, એ ઓછી આવશે. કાચો માલ સમયસર અને પૂરતા જથ્થામાં મળી રહે એ વસ્તુ અગત્યની છે. અગર કાચો માલ મળવામાં ટાઈમ લાગે તો આપણી પ્રોડક્શન પ્રોસેસ જે છે એ ઓબસ્ટ્રક્ટ થશે, અવરોધાશે, અને એવા સંજોગોમાં આપણું ખર્ચ જે છે એ વધી જશે, જે આપણે ઈચ્છતા નથી ઔદ્યોગિક એકમ સ્થાપ્યું હોય ત્યારે. તો આ વસ્તુ અગત્યની છે. કાચો માલ અગર કદ કે વજનમાં ભારે હોય, દૂરના અંતરેથી લાવવો પડતો હોય તો વાહન વ્યવહાર ખર્ચ વધી જાય, જોખમ વધી જાય. એના બદલે કાચા માલનું પ્રાપ્તિ સ્થાન નજીકમાં હશે તો લાવવામાં જે છે એ સરળતા પડશે. દૂરના અંતરેથી લાવવામાં ઘટ, બગાડ, બાષ્પીભવન આવું નુકસાન થઈ શકે. કોઈ એવા પ્રકારનો લિક્વિડ કે કંઈ હોય તો એ બાષ્પીભવન થઈ જવાની પણ શક્યતા રહે અને નુકસાન થાય. તો આવા સંજોગોમાં કાચો માલ નજદીકમાં મળી રહે એ જરૂરી છે. જેવી રીતે આપણે ઘર લેતા હોઈએ તો ઘરમાં આપણે જે કોઈ વસ્તુઓની ડેલી જરૂર પડતી હોય, દૂધ, શાકભાજી કે અનાજ કરિયાણું, તો એ નજીકમાં મળી રહે તો એ આપણા માટે વધારે સરળ પડે આપણને. એવી રીતના અહીંયા કાચો માલ અગત્યનો છે. ત્યારબાદ ચાલક બળ, ડ્રાઇવિંગ ફેક્ટર, એટલે કે બળતણ. ધંધાની સ્થાન પસંદગીમાં એકમમાં વપરાતું જે ચાલક બળ હોય, જે બળતણ વપરાતું હોય, એ સસ્તા દરે મળી રહે એ પણ જરૂરી છે. જે યંત્રો વપરાતા હોય પ્લાન્ટમાં, એને ગતિમાં રાખવા માટે જે બળતણ શક્તિ વપરાતી હોય, કોલસો, વિદ્યુત, ગેસ, ખનિજ તેલ, અણુશક્તિ, તો આ ઔદ્યોગિક બળતણ જે છે એ પૂરું પાડતા શક્તિના સાધનો છે. કોલસો શરૂઆતના વર્ષોમાં અગત્યનું ચાલક બળ ગણાતું, અને એના પરિણામે લોખંડ પોલાદના ઉદ્યોગો જે છે એ કોલસાનું જ્યાં ક્ષેત્ર નજીક હોય ત્યાં થાય. કાપડની મિલ છે તો જ્યાં કોટન નજીકમાં મળતું હોય, કપાસ, ત્યાં એની સ્થાપના વધારે પડતી થતી હોય. તો આ વિદ્યુત શક્તિ જે છે એનો પછી ઉપયોગ વધ્યો, તો એના કારણે આ પરિબળ જે છે એ હવે મહત્વનું નથી. અને હવે મહત્વનું એ છે કે સસ્તા દરે એ ચાલક બળ મળી રહેશે કે નહીં, કારણ કે વિદ્યુત શક્તિ સહેલાઈથી લાંબા અંતર સુધી મળી જાય, પણ એની કિંમત જે છે એ ધ્યાનમાં લેવામાં આવે છે, સસ્તી છે કે નહીં. પછી મજૂરીનો પુરવઠો. ઔદ્યોગિક એકમનું ઉત્પાદન અગત્યનું સાધન છે માનવ શ્રમ, મજૂરો. તો એનો પુરવઠો પણ પૂરેપૂરો જરૂરી છે. યંત્રને ગતિશીલ રાખવા માટે, ઉત્પાદન પ્રક્રિયાને ચાલતી રાખવા માટે, કામદારો, યંત્રો ચલાવવા માટે અને એનું નિરીક્ષણ કરવા માટેના કર્મચારીઓની જરૂર પડે. તો આ જે કામદારો છે એ લઘુત્તમ વેતન ધારાના કારણે સસ્તા મજૂરો લાંબા સમય માટે નથી મળી શકતા. તો એવા સંજોગોમાં કુશળ અને તાલીમબદ્ધ મજૂરો આપણને મળી રહે, શહેરી વિસ્તારમાંથી મળી રહે, અને એકમનું સ્થાન અગર ગ્રામ્ય વિસ્તારમાં હોય
તો એવા સંજોગોમાં આપણને આવા મજૂર ના મળે, તાલીમ પામેલા કે કુશળ મજૂરો. કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં જનરલી એજ્યુકેશનનું જે લેવલ છે, અભ્યાસનું સ્તર નીચું હોય છે, તો અમુક વખત આવા બિન અનુભવી મજૂરો આપણને મળે, અનુભવી ના મળે, કુશળ ના મળે, એવું બને, ટેકનિકલ જ્ઞાન ન ધરાવતા હોય એવા મજૂરો મળે. પછી એ મજૂરો અંતે આપણો ઉત્પાદનનો ખર્ચ વધારે. તો સ્થાન પસંદગી વખતે જરૂરી મજૂરો મળી રહેશે કે નહીં એ પણ બહુ જ અગત્યનું છે, મજૂરો અને કર્મચારીઓ બંને. એના પછી વાહન વ્યવહારની અને સંદેશા વ્યવહારની સગવડ. ઔદ્યોગિક એકમના વિકાસમાં આ સુવિધા બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. માનવોની સરળ અને બિનજોખમી હેરફેર માટે વાહન વ્યવહાર અગત્યનો છે. તો વાહન વ્યવહારની ઝડપી, સલામત, સસ્તી સેવા ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરે. કાચો માલ પ્રાપ્તિ સ્થાનોએથી કારખાના સુધી લાવવા અને કારખાનામાં તૈયાર થયેલ માલ વપરાશના કેન્દ્ર સુધી મોકલવા માટે સસ્તી, સલામત અને ઝડપી સેવા અનિવાર્ય ગણાય. એકમનું સ્થળ એ જગ્યાએ પસંદ કરાય કે જ્યાં આવી સુવિધાઓની જરૂર પડી સરળતાથી ઉપલબ્ધિ હોય. ઘણી વખત એવું હોય કે વાહન વ્યવહારની ઝડપી સેવાની જરૂર હોય. ઘણી વખત એવા બિઝનેસ હોય કે ઝડપી સેવા ના હોય પણ મળી રહે એટલું પૂરતું હોય. ડેરીની બનાવટોનું ઉત્પાદન સપોઝ હોય તો વપરાશના સ્થળ સુધી મોકલવા માટે વાહન વ્યવહારની ઝડપી સેવા અનિવાર્ય છે. શાકભાજીમાં પણ એવું છે. ડેરી કરતાં કદાચ ઓછું, પણ એવું તો ખરું જ, કારણ કે નહીંતર એ જે છે બગડી જાય, નાશવંત છે. એની બદલે ખાંડ ઉદ્યોગ કે તેલ ઉદ્યોગ હોય તો એમાં ઝડપી વાહન વ્યવહારની જે છે એ પણ ઉપલબ્ધિ જરૂરી છે. આ વાહન વ્યવહારની સેવા કેટલી ઝડપથી પ્રાપ્ય છે, નિયમિત કેટલી છે એ જાણવું જરૂરી બને છે. ઔદ્યોગિક એકમને બજારના બનાવોથી વાકેફ રહેવું પડે છે. એટલે સ્થાન પસંદગીમાં સંદેશા વ્યવહારની સેવાઓની પણ વિચારણા કરવી જોઈએ. તાર, ટપાલ, ટેલિવિઝન, ટેલેક્સ આ પ્રકારની સેવાઓ પણ ઉપલબ્ધ હોય. જો કે આ બહુ જ એક ઓલ્ડ વે ઓફ કમ્યુનિકેશન ઓર મીડિયમ ઓફ કમ્યુનિકેશનની આપણે વાત કરી રહ્યા છીએ. બટ અત્યારના સમયમાં જોઈએ તો મોબાઈલના ટાવર્સ હોય, ઇન્ટરનેટ કનેક્શન માટેની ફેસિલિટીઝ હોય, એ બહુ જ અગત્યનું છે સંદેશા વ્યવહારની સેવાના ભાગરૂપે. ત્યારબાદ બજાર સમીપતા, નિયરનેસ ઓફ માર્કેટ. હવે કાચો માલ નજીકમાં મળી રહે એના જેટલું જ જરૂરી છે કે તૈયાર ચીજવસ્તુઓને સેવાઓ જે છે વેચાણ માટે મૂકવાના છે એ પણ એનું બજાર પણ સમીપ હોય, નજીકમાં હોય અને નિયમિત રીતે એનું બજાર મળી રહે. બજાર નજીક હોય તો માલ સામાન મોકલવાનો, વિતરણનો ખર્ચ જે છે એ ઓછો આવે અને ગ્રાહકોની માંગ શું છે એનાથી પણ પરિચિત રહી શકાય. ગ્રાહકોને પણ આપણે એકમની મુલાકાત માટે જે છે એ આમંત્રણ આપી શકીએ. અને એકમનું સ્થાન બજારની નજીક હશે તો ગ્રાહકો, વેપારીઓ, જનતા બધાના સંપર્કમાં રહી શકાય. ગ્રાહકોની બદલાતી માંગ જે છે એનાથી માહિતગાર થઈ શકાય. વાહન વ્યવહારનો ખર્ચ ઓછો આવે માલ પૂરો પાડતો, તૈયાર માલને મોકલવામાં. ગ્રાહકોને સમયસર આપણે માલ અને સેવા આપી શકીએ, જે એ ફેક્ટર પણ બહુ અગત્યનું છે તમારા ગ્રાહકોને ટકાવી રાખવા માટે. અને ઉત્પાદન આયોજનથી માલનો ભરાવો પણ અટકાવી શકાય. એટલે જે સ્ટોરેજ એક્સપેન્સીસ થતો હોય, જે માલના સંગ્રહ ખર્ચ થતો હોય અને એમાં જે જોખમો રહેલા હોય સંગ્રહમાં, એને પણ આપણે ટાળી શકીએ. એ સિવાય જમીન મકાનનો ખર્ચ. કારખાનું ઊભું કરવા તેમજ કર્મચારીઓને રહેઠાણની સગવડ પૂરી પાડવા ભવિષ્યમાં એકમનો વિકાસ કરવો પડે અને એને પહોંચી વળાય એ માટે સસ્તા ભાવ મળે છે. પરા વિસ્તાર કે ગ્રામ્ય વિસ્તારમાં એકમની સ્થાન પસંદગી કરવામાં આવે તો જમીન જે છે એ સસ્તા ભાવે પૂરતા પુરવઠામાં મળી રહે અને શહેરની ગીચતાથી દૂર રહી શકાય. અને ભવિષ્યમાં એકમનો વિકાસ કરવો હોય તો પણ જમીનની જોગવાઈ થઈ શકે. ત્યારબાદ શરાફી અને શાખની સગવડો મળવાની શક્યતા. નાના એકમોને ઝડપથી અને સફળતાથી શાખ મળી રહે કે સરાફી સગવડ મળી રહે એ પણ બહુ જ અગત્યનું છે. કારણ કે નાણું જે છે એ કોઈ પણ બિઝનેસને ચલાવવા માટે સૌથી અગત્યનું પરિબળ છે. મોટા એકમો હોય, વિપુલ પ્રમાણમાં શાખની સગવડ પ્રાપ્ત કરી શકતા હોય, એમને આ પ્રશ્ન જે છે એ એટલો મેટર નથી કરતો. પણ જે નાના એકમો છે એમના માટે આ સુવિધા બહુ જ અગત્યની છે. તો શહેરી વિસ્તારમાં આવી સુવિધાઓ વધારે મળી રહે. બેન્કિંગ ફેસિલિટીઝ ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ ફેસિલિટીઝ મળી રહે છે, પણ સરળતા જે છે એ શહેરી વિસ્તારમાં વધારે રહે છે આ સગવડો મેળવવાની. ત્યારબાદ સરકારી નિયંત્રણો. ઔદ્યોગિક એકમોના વિકાસમાં દેશની સરકાર જે છે એ પણ એના જે નિયમો છે, કાયદાઓ છે એ પણ અસર કરતા હોય છે. અમુક વિસ્તારમાં ઉદ્યોગોનો વિકાસ થાય એ હેતુથી સરકાર જે છે એ અમુક
છૂટછાટો આપતી હોય છે, અમુક પ્રકારના કરવેરામાં રાહત હોય છે, જમીન કે અન્ય સુવિધાઓ ઓછા ભાવે પૂરી પાડે છે, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તમે સાંભળેલું હશે, સીઝ, એની સ્થાપના કરે છે. અને અમુક વિસ્તારમાં જ્યાં ઓલરેડી ડેવલપમેન્ટ થઈ ગયું છે ત્યાં ડેવલપમેન્ટની જરૂર નથી તો એના માટે ત્યાં ઉદ્યોગોનો ભરાવો ન થાય એના માટે કડક નિયંત્રણો પણ દાખલ કરે છે કે જેથી આપણા દેશમાં ઔદ્યોગિક વિકાસ બેલેન્સ્ડ ફોર્મમાં થઈ શકે, સમતુલા આવી શકે ઔદ્યોગિક વિકાસમાં, અને ઇકોનોમિક ઇક્વિલિટી પણ એનાથી, ઇકોનોમિક અને સોશિયો ઇકોનોમિક ઇક્વિલિટી એનાથી આવશે, સામાજિક અને આર્થિક સમતુલા દેશમાં આવશે, સમાન ઔદ્યોગિક વિકાસ થશે એનાથી. તો આ વસ્તુને કરવા માટે સરકાર જે છે એ આવા પ્રયત્ન કરી શકે. એના પછી સંશોધન માટે જરૂરી સગવડો. રિસર્ચ અને ડેવલપમેન્ટ કેટલું અગત્યનું છે કોઈ પણ બિઝનેસમાં એની આપણે ઘણી વખત અગાઉ વાત થયેલી છે. તો આ સંશોધન કરવા માટે જરૂરી સગવડો હોવી પણ એટલી જ અગત્યની છે. ઉત્પાદનની નવી પદ્ધતિઓ અને એના અંગે સંશોધન થવા પણ જરૂરી છે. આ સગવડો ઉપલબ્ધ ન થાય તો એ વસ્તુ જે છે એ સ્થાન પસંદગી વખતે ધ્યાનમાં રાખવી પડે અને આ સગવડો મળી રહે એ પ્રકારનું આયોજન હોવું જોઈએ. ત્યારબાદ અનુકૂળ આબોહવા. કોઈ પણ બિઝનેસ યુનિટ માટે આબોહવા પણ એટલી જ અગત્યની છે. માત્ર એ જે વસ્તુનું ઉત્પાદન કરવાનું છે એ બાબત માટે નહીં, પણ જ્યાં કર્મચારીઓ કામ કરવાના છે એના માટે પણ, એમની કાર્યક્ષમતા ઉપર પણ આબોહવા અસર કરે તો એ પણ જે છે એ અગત્યનું છે. સુતરાઉ કાપડનો ઉદ્યોગ હોય તો એના માટે ભેજવાળી આબોહવા, ડેરી ઉદ્યોગ માટે ઠંડી આબોહવા, આ જે છે એ પ્રેફરેબલ હોય છે અને પસંદગી વધારે આપવામાં આવે છે. અને આબોહવાની જે મહત્વની અસર છે એ કામદારોની કાર્યશક્તિ ઉપર પણ થાય. આહલાદક અને ખુશનુમાવાળી આબોહવા હોય તો કાર્યક્ષમતા વધી જાય અને વધારે પ્રમાણમાં અને સારું કામ કામદારો કરી શકે. ત્યારબાદ હરીફ ઉદ્યોગો. હરીફ ઉદ્યોગો જે સ્થળે કેન્દ્રિત થયેલા હોય ત્યાં એકમની સ્થાન પસંદગી કરવામાં આવે તો બેન્કિંગની, સંદેશા વ્યવહારની સેવાઓનો વિકાસ જે છે એ થયેલો હોય છે અને એ સેવાનો લાભ જે એકમની સ્થાપના થઈ રહી છે એને પણ મળશે. અને હરીફ ઉદ્યોગોમાંથી કુશળ અને તાલીમ કામદારો પણ મળી રહેશે. પણ એના સામે એક પ્રશ્ન એ ઊભો થશે કે હરીફ ઉદ્યોગના જે ઉત્પાદનો છે એની સાથે જે એકમની હવે સ્થાપના થવાની છે એની હરીફાઈ થશે, એની સ્પર્ધામાં એમણે ઉતરવું પડશે અને પોતાનું સ્થાન જે છે એ બનાવવું પડશે. એ સિવાય પૂરક ઉદ્યોગો. પૂરક ઉદ્યોગો એટલે જે એક ઉદ્યોગની તમે સ્થાપના કરી છે એમાં તમારે કોઈ બીજા ઉદ્યોગનો માલ કે સેવાની વપરાશ કરવાનો હોય એવા ઉદ્યોગો. તો પૂરક ઉદ્યોગો કેન્દ્રિત થયેલા હોય, કમ્પ્લિમેન્ટરી ઇન્ડસ્ટ્રીઝ, તો એવા જગ્યાએ એકમની સ્થાન પસંદગી કરવામાં આવે તો કાચો માલ અને છૂટા ભાગો મળી રહે અને ઘણી વખત મોટા ઉદ્યોગો સ્થપાયા પછી પણ પૂરક ઉદ્યોગોનો વિકાસ થાય છે. ત્યારબાદ મજૂર કાયદા અને મજૂર મંડળો. મજૂર માટે લઘુત્તમ વેતન, અકસ્માત વળતર, પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઇટી વગેરે કાયદાઓ અસ્તિત્વમાં ન હોય, મજૂર મંડળો વિકસ્યા ન હોય તો મજૂરીની પડતર જે છે એ ઓછી આવે છે. પણ હવે તો આ બધા જ કાયદાઓ અમલમાં અત્યારે છે એટલે એના અમલનું પણ નિયંત્રણ થાય છે. ઘણી વખત એવું બને કે શરૂમાં મજૂર વર્ગ જે છે સંગઠિત ના હોય તો એમના વેતન ધોરણો નીચા હોય, પણ વર્તમાનમાં રાષ્ટ્રીય સ્તરે મજૂર સંગઠનો, લેબર યુનિયન્સ જેને આપણે કહીએ છીએ એ બનેલા છે એટલે એની સાથે તાલમેલ બેસી શકે એવી રીતના ઉદ્યોગ સફળતાપૂર્વક ચલાવવામાં આવતો હોય છે. ત્યારબાદ સ્થાનિક પરિસ્થિતિ, વિસ્તારની વસ્તી અને કરવેરા. સ્થાનિક પરિસ્થિતિમાં ગ્રામ પંચાયત, નગર પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા એવી સંસ્થાનો સમાવેશ થાય. આ સંસ્થા પોતાના વિસ્તારમાં નવા ઉદ્યોગો સ્થપાય તો કેટલીક રાહતો કે મદદ જે છે પૂરી પાડે છે. કરવેરામાં રાહત થાય, પૂરતા પાણીના પુરવઠાની સગવડ થાય, સસ્તા ભાવની જમીન મળી રહે, એ પણ બહુ જ અગત્યનું છે. ત્યારબાદ સરકારી નીતિ. સ્થાન પસંદગીમાં પ્રવર્તમાન સરકારની નીતિ એ પણ બહુ અગત્યનું છે. સરકારી નિયંત્રણો ઉપરાંત સરકાર ઉદ્યોગોને સીધી કે આડકતરી રીતે પ્રોત્સાહન પૂરું પાડે છે. તો અમુક ઉદ્યોગો અમુક રાજ્યમાં સ્થપાય અને એ રાજ્ય સરકારો જે છે એ અમુક પ્રકારની સગવડો જેમ કે પાવરની, પાણીની, સંદેશા વ્યવહારની એ પૂરી પાડે છે. કેન્દ્ર સરકાર પણ દેશનો જે આર્થિક વિકાસ સંતુલિત કરવાની આપણે વાત કરી અગાઉના પોઈન્ટમાં, પણ એ કરવા માટે આ પ્રકારનો પ્રયત્ન કરે છે કે જ્યાં ઔદ્યોગિક વિકાસ નથી થયો અથવા તો અલ્પ પ્રમાણમાં થયું છે ત્યાં વધારે થાય એના માટે થોડીક છૂટછાટો આપવી અને થોડીક સગવડો
ઓછા દરે અને વધારે પ્રમાણમાં આપવી અને જ્યાં વિકાસ ઓલરેડી થઈ ગયો છે ઉદ્યોગોનો ત્યાં કડક નિયંત્રણો રાખવા. આ પ્રકારની સરકારની નીતિ જે છે એ પણ અસર કરે છે જ્યારે આપણે ઔદ્યોગિક એકમની સ્થાનની પસંદગી કરતા હોઈએ ત્યારે. સેઝની અંદર આપણે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સમાં આપણે અગર ઉદ્યોગોની સ્થાપના કરીશું તો ત્યાં સબસિડી અને બાકીની જરૂરિયાતો જે છે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. જેમ કે કચ્છમાં ભૂકંપ થયો એના પછી ઘણું બધું ઔદ્યોગિક ક્ષેત્રે પડતી થયેલી, તો એવા સંજોગોમાં ત્યાંના લોકોને રોજગારી મળે એવા હેતુથી સરકારે ત્યાં ઉદ્યોગ ફરીથી શરૂ કરવા માટે કરવેરામાં રાહત, જકાતમાં રાહત અને વ્યાજ માફી એવી અનેક યોજનાઓ આપી અને ત્યાં ઔદ્યોગિક વિકાસ કરવાનો પ્રયત્ન કરેલો હતો. અને એ સિવાય અન્ય પરિબળો જેમ કે વ્યૂહાત્મક બાબતો, ધાર્મિક કારણો, અંગત કારણો, ઐતિહાસિક કારણો અને જે નિયોજક છે, જે ઓન્ટરપ્રિન્યોર છે, જે બિઝનેસની એસ્ટાબ્લિશમેન્ટ કરે છે, ધંધાકીય એકમની જે સ્થાપના કરે છે, એની પોતાની વ્યક્તિગત વિચારસરણી કે અંગત લાગણી જે છે એ પણ આમાં અસર કરે છે. તો અહીંયા ઔદ્યોગિક એકમની સ્થાન પસંદગીને અસર કરતા પરિબળો, ફેક્ટર્સ અફેક્ટિંગ સિલેક્શન ઓફ પ્લાન્ટ લોકેશન, એ પોઈન્ટ આપણો પૂરો થાય છે. થેન્ક યુ, એન્ડ ફોર એની ડાઉટ્સ ઓર ક્વેરીઝ યુ કેન રાઇટ મી ઓન ધીસ મેલ dbk9akdnc@gmail.com. થેન્ક યુ.